નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સંભાવનાના સ્વાધ્યાય 14.1 જે છે એની ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જો દાખલા 2 ની વાત કરવામાં આવે તો નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભવી છે તે સમજાવો। તો તમને અહીંયા 4 જે છે પ્રયોગ આપેલા છે અને એના પરિણામ જે છે સમસંભવી છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે। તો સમસંભવી કોને કહેવાય? તો કે જે બે પરિણામોની સંભાવના સરખી હોય એને કહેવામાં આવે સમસંભવી। તો ધારો કે આપણે સિક્કો ઉછાળી છીએ તો સિક્કામાં જે છે કાં તો હેડ આવશે ને કાં તો ટેલ આવશે। આપણે એક સિક્કો ઉછાળી કાં તો છાપ આવે ને કાં તો કાંટો આવે, તો છાપ આવે એની સંભાવના જે છે કેટલી થાય? તો કે છાપ એક વખત છે, છેદમાં કુલ પરિણામ થશે 2। તો છાપ આવે એની સંભાવના જે છે એ થાય 1/2 અને કાંટો મળે એની સંભાવના જો આપણે શોધી તો કાંટો પણ એકવાર છે અને જે છે કુલ પ્રયત્ન 2 છે। તો આ બંનેની સંભાવના સરખી છે કે સિક્કો ઉછાળો તો છાપ અને કાંટો આવવાની સંભાવના સરખી છે, તો આવા પરિણામ જે હોય ને એને કહેવામાં આવે સમસંભવી। તો જે પરિણામોની સંભાવના સરખી હોય એને સમસંભવી કહેવાય। તો આપણે પહેલો પ્રયોગ જે છે એની વાત કરવામાં આવે તો પહેલો પ્રયોગ એવો આપેલો છે કે ડ્રાઈવર જે છે એ કાર ચાલુ કરે છે। હવે પરિણામ આપ્યું છે આપણને કાર ચાલુ થાય અથવા તો ચાલુ થતી નથી। તો જો કાર જે છે એ નવી હશે ધારો કે, તો તમે એને 50 વાર ચાલુ કરો ને તો એમાં 49 કે 48 વખત ચાલુ થઈ જ જાય, 1-2 વખત જ એવું થશે કે નહીં થાય। પણ જો કાર જે છે એમાં ડીઝલ નથી અથવા તો ખરાબ છે અથવા તો જૂની છે તો 50માંથી 40 વખત ચાલુ નહીં થાય અને 10 વખત જ ચાલુ થશે। તો આ બંને પરિસ્થિતિની અંદર સંભાવના એની જે હોય એ સરખી હોતી નથી। જો નવી ગાડી હોય તો એની ચાલુ થવાની સંભાવના વધારે હોય અને જે છે ન ચાલુ થવાની સંભાવના બહુ જ ઓછી હોય। તો આ સમસંભવી પરિણામ છે નહીં। તો આ વિધાન જે છે એમાં આપણે ખાલી એટલું જ લખવાનું છે કે નીચે આપેલ પૈકી પરિણામો સમસંભવી છે કે નહીં, તો અહીંયા લખી દેવાનું છે આ પરિણામ સમસંભવી નથી। ત્યાર પછી બીજો પ્રયોગ આપેલો છે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે। તો પરિણામ આપ્યું છે કે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે। તો આમાં પણ એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે। જો કોઈ સારો જે છે ખેલાડી હોય અને એ કરશે તો 50માંથી જે છે 45 વખત જે છે ને બાસ્કેટમાં નાખી દેશે। પણ કોઈ એવો વ્યક્તિ છે જે બાસ્કેટબોલ રમેલો જ નથી તો એ 50માંથી જે છે 5 વખત નાખી દેશે, 45 વખત નાખી શકશે નહીં। તો આ પણ બંને પરિણામ સમસંભવી છે નહીં, તેથી આ પ્રયોગના પરિણામો સમસંભવી નથી। ત્યાર પછી ખરા ખોટા પ્રશ્નના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે। એક કસોટી છે એમાં કાં તો ખરા ખોટા જે છે એમાં આપણે કરીએ તો પરિણામ એનું જવાબ સત્ય છે અથવા તો જવાબ અસત્ય છે। હવે ધારો કે તમે ખરું કર્યું છે તો કાં તો જવાબ જે છે એ સત્ય આવવાનો છે ને કાં તો જે છે જવાબ અસત્ય જ આવવાનો છે। તો આપણે વિચારી લઈએ ધારો કે જવાબ જે છે એ 2 હોઈ શકે, સત્ય અથવા તો અસત્ય। તમે કોઈ પણ જે છે ખરા ખોટામાં કરો, કાં તો ખરું કર્યું છે ને કાં તો ખોટું, તો કાં તો એ સાચું પડવાનું છે ને કાં તો એ ખોટું પડવાનું છે। તો સાચું પડે એની સંભાવના થાય 1/2 કેમ કે કુલ પરિણામ 2 છે અને અસત્ય પડે એની પણ સંભાવના 1/2। તો આ સમસંભવી છે, કાં તો આપણો જવાબ સાચો હશે ને કાં તો આપણો જવાબ ખોટો હશે। તો આ પરિણામ જે છે એ સમસંભવી છે। ત્યાર પછી ચોથો પ્રયોગ જે છે કે બાળક જન્મ્યું છે, પરિણામ આપ્યું છે તે બાબો છે કે બેબી। હવે આપણને ખબર છે કે મોટા ભાગે જે છે તો છોકરાઓ અને છોકરીઓની સંખ્યા જે છે એ સમાન હોય છે, બરાબર છે। થોડી ઘણી જે છે આગળ પાછળ હોઈ શકે, પરંતુ કાં તો એ જન્મે બાબો હશે ને કાં તો બેબી હશે, એ બંને જન્મવાની શક્યતા જે છે એ કુદરતી રીતે સમાન જ છે। ક્યારેય એવું નથી થતું કે 100માંથી 90 જે છે એ બાબા જન્મે અથવા તો 10 જે છે બેબી જન્મે। તો એ બંને પરિણામો પણ સમસંભવી છે, તો તેથી જે છે આ સમસંભવી પરિણામ છે।
તો અહીંયા જે છે બહુ જ સહેલો એવો બીજો પ્રશ્ન છે, પણ આ ક્યારે એક્ઝામની અંદર બહુ પૂછાણો નથી, એટલે એક્ઝામના આપણે જે દ્રષ્ટિકોણથી જોઈએ તો બહુ એવો ઇમ્પોર્ટન્ટ દાખલો છે નહીં. તો તમે એક વખત ખાલી આને જોઈ શકો છો, બાકી બહુ જે છે આમાં ગણતરી કરવાની કે યાદ રાખવાની જરૂર છે નહીં, બહુ જ સહેલો એવો દાખલો છે. ત્યાર પછી ત્રીજા દાખલાની જો વાત કરવામાં આવે તો શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ આપવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા ગણાય છે. આવું શું કામ વિચારવામાં આવે છે કે નિષ્પક્ષ પ્રક્રિયા છે? તો સિક્કો તમે ઉછાળો, કાં તો જે છે છાપ આવશે એટલે કે હેડ આવે, ને કાં તો જે છે ટેલ આવશે. તો છાપ આવવાની સંભાવના 1/2, કાંટો આવવાની સંભાવના પણ 1/2 છે. તો આ બંને પરિણામ જે છે એ સમસંભવી છે, એટલે બેયના ટોસ જીતવાના ચાન્સ જે છે એ સરખા છે, એટલા માટે આ નિષ્પક્ષ છે. આ પણ જીતી શકે અને આ પણ જીતી શકે. આપણે પહેલાંથી કોઈ વ્યક્તિગત રીતે એને આગાહી કરી શકી નહીં કે આ જ વ્યક્તિ જીતશે કે આ, તો એમાં ગમે તે આવી શકે. આ બંને પરિણામ જે છે એ સમસંભવી છે. તો એને ખાલી આપણે જે છે અહીંયા લખી દેવાનું છે કે સિક્કો ઉછાળતા છાપ અને કાંટો મળવાની સંભાવના એક સમાન છે અથવા તો સરખી છે. તેથી સિક્કાના પરિણામ કોઈ ચોક્કસ વ્યક્તિગત આગાહી કરી શકે નહીં, તેથી તેને નિષ્પક્ષ પ્રક્રિયા ગણવામાં આવે છે. તો તેથી એને નિષ્પક્ષ વિચારાય છે. કોઈ સિક્કાના પરિણામ કોઈ ચોક્કસ વ્યક્તિગત આગાહી કરી શકે નહીં, કોઈ વ્યક્તિ જે છે એના પક્ષમાં જ જશે એવું આપણે કહી શકીએ નહીં. તેથી આને જે છે એ કેવું કહેવામાં આવે છે? સમસંભવી પરિણામ, એટલે કે નિષ્પક્ષ પ્રક્રિયા, બંનેની સંભાવના સરખી છે. ત્યાર પછી ચોથો દાખલો જે છે બહુ જ સહેલો છે. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? હવે આપણે શીખી ગયા છીએ કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 હશે, કાં તો 1 હશે, ને કાં તો એ બંનેની વચ્ચે હશે, એટલે કે 0થી મોટી અથવા 1થી નાની હશે. તો આમાંથી જે સંખ્યા જે છે 0 અને 1ની વચ્ચે ન હોય એ સંભાવના હોઈ શકે નહીં. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે 2/3, તો 2 અને 3નો ભાગાકાર કરશો એટલે 0.67 આવે. તેથી આ જે છે એ સંભાવના છે. ત્યાર પછી -1.5, જો -1.5 જે છે, -1.5 એ 0 અને 1ની વચ્ચે જે છે આવતી નથી, તેથી -1.5 સંભાવના ન હોઈ શકે. ત્યાર પછી 15%. હવે ટકાને આપણે સંખ્યામાં લઈ જવું છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, 15 જે છે એ આપણે જોવાના નથી, 15 તો બહાર આવે, પણ ટકા કીધા છે 15%. તો 15 અને 15% બે સરખી વસ્તુ નથી. તો 15% જે છે ને સંખ્યામાં લઈ જવું હશે તો 15ના છેદમાં થશે 100, તો આ થશે 0.15. તો આ સંભાવના છે. અને 0.7 એ તો એમને ખબર છે કે 0 અને 1ની વચ્ચે જ આવવાની છે, તેથી 0.7 એ સંભાવના છે. તો આમાંથી એક જ વિકલ્પ એવો છે કે જે સંભાવના ન હોઈ શકે. તો કયો વિકલ્પ એવો છે? તો કે -1.5 જે છે એ કોઈ પણ ઘટનાની સંભાવના હોઈ શકે નહીં. તો અહીંયા જે છે આપણા 4 દાખલા પૂરા થાય છે. 5મો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. જો તમને કોઈ ચેપ્ટર કે ટોપિક નથી સમજાતા તો તમે ગમે ત્યારે મોકલી શકો છો. આપણે બને તેટલી સરળતાથી એને સોલ્વ કરી અને તમને મોકલવાનો પ્રયત્ન કરશું. તો ફરી પાછા મળીશું એક નવા જ વિડીયોમાં, નવા જ દાખલા સાથે. તો ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.